ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સૌપ્રથમ વાત કરીશું વડોદરા દુર્ઘટનાની। हम पाइप पकड़ के ऊपर आ गए। પ્રવાસના નિયમો નેવે મૂક્યા, જોખમી જગ્યાની પસંદગી કરી સ્કૂલ સંચાલકોએ જે આ કામ કર્યું છે, શાળાની શિક્ષિકાનો ખુલાસો સામે આવ્યો છે। વડોદરા બોટ દુર્ઘટના મામલે આ મોટો ખુલાસો થયો છે। પહેલા બોટના 2 રાઉન્ડ થયા હતા, બોટનો આ ત્રીજો રાઉન્ડ થયો હતો। શિક્ષકોએ બોટમાં વધારે ના ભરવા માટે પણ કહ્યું હતું। ના કહેવા છતાં વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા। આગળ જતા જ બોટ પલટી ગઈ। શિક્ષકોએ આ દાવો કર્યો છે। साथ में हमारे संग एक दुर्घटना हो गई, हमारी बोट पलटी खा गई। पहले 2 राउंड बोट के हो चुके थे, उसमें गुजराती मीडियम के बच्चे निकल गए। ये तीसरा राउंड था जो, और बोट वालों को हमने बोला कि इतने मत भरो। उन्होंने कहा कि आपको मालूम कि हमको मालूम, हम रोज बिठाते हैं, आप बिठा दो। मैडम ने कहा हम पैदल जाने को तैयार है। मानसी मैडम और स्वाति मैडम ने, फाल्गुनी मैडम सब ने बोला, तो भी वो लोग माने नहीं और बिठा के बोट चला ही दी। थोड़ी दूरी बोट गई और उल्टी पलट गई। અમારા પ્રિન્સિપાલ મેડમ પણ સાથે જ હતા। મેડમ નીકળ્યા અને અમે પણ નીકળી ગયા હતા। બસ 5 મિનિટમાં જ દુર્ઘટના અમારી સામે સર્જાઈ। દુર્ઘટના બાદ અમે બધાની મદદ માંગી, ફાયર અને સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા। हमारे प्रिंसिपल मैडम भी 4 बजे तक हमारे संग थे सपोर्ट में, और मैडम निकले और हम भी निकलने वाले थे। बस 5 मिनट पहले ये दुर्घटना हमारे संग हुई। બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે। પરેશ શાહને પોલીસે આરોપી ન બતાવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। વડોદરા બોટ દુર્ઘટનામાં કુલ 14 ના મોત નીપજ્યા છે। આ ઘટનામાં બાળકો અને 2 શિક્ષકોના જે મોત નીપજ્યા છે, તમામ મૃતકોનું રાત્રે જ પીએમ કરવામાં આવ્યું, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। આજે મૃતક બાળકોની દફનવિધિ કરવામાં આવશે। વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 85 બાળકોને પ્રવાસ માટે લઈ જવાયા હતા અને બીજી તરફ ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। સ્કૂલ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। વડોદરામાં દુર્ઘટના મામલો હજુ એક બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો છે। કૃષ્ણા સોલંકી નામનું આ બાળક ગુમ હોવાનો દાવો છે। બાળકના દાદી હરણી તળાવ પહોંચ્યા, ઉછીના પૈસાથી બાળકને પ્રવાસે મોકલ્યું હતું। બાળકના માતા પિતા નથી, માત્ર દાદી છે। સ્કૂલવાળા કોઈ જવાબ ના આપતા હોવાનો દાવો જે કરાવવામાં આવી રહ્યો છે। તો સ્કૂલવાળા કોઈ જવાબ ના આપતા હોવાનો દાવો થઈ રહ્યો છે અને આ તરફ એક બાળક હજુ નથી મળી રહ્યું। હજુ એક બાળક ગુમ હોવાનો પરિવારે દાવો કર્યો છે અને આ સાથે જ આ બાળકના માતા પિતા નથી, દાદીએ આ દાવો કર્યો છે। દાદી શોધતા શોધતા ઘટના સ્થળે પહોંચ્યા છે। ઉછીના પૈસા લઈ અને આ બાળકને પ્રવાસે મોકલાયો હતો। હજુ એક બાળક ગુમ હોવાનો પરિવારે દાવો કર્યો છે। આ જે બાળક ગુમ છે તેના માતા પિતા પણ નથી, દાદીએ આ દાવો કર્યો છે તે બાળક હજુ નથી મળ્યું। કૃષ્ણા સોલંકી નામનું આ બાળક ગુમ હોવાનો દાવો થઈ રહ્યો છે। છોકરાનું નામ શું છે? ગઈ કાલથી બધું સાંભળ્યું, મેં આવી રાતની ઓદું મારા છોકરા પિકનિક માં આવ્યો તો પિકનિક માં
તો એ કઈ સનરાઈઝ સ્કૂલમાં ભણતો હતો એ? હા તો એના મમ્મી પપ્પા નહીં તમે જ સાચવો છો એને? હા, મેં જ હતું. શું નામ હતું બાળકનું? કૃષ્ણ અમીન કેટલા વર્ષની ઉંમર હતી? કયા 7 ધોરણમાં ભણતો વર્ષનો બીજામાં અને એ પિકનિકમાં આવ્યો ત્યારે તમારી સાથે કોઈ વાત થઈ હતી કારણ કે ઘરેથી એ મને કે માં પૈસા હું નથી આલતી મારી કન પૈસા નતા હું નથી આલતી બંગલાથી મને ઉછીના ઉપાડ લેવડાવીને મારો છોકરો આવ્યો શાળામાં તમે તપાસ કરી? શાળામાં કોઈ હા મેડમને કરી શું કીધું ત્યાંથી? એ કોઈ જવાબ જ નહીં આલતા શું કે છે મેડમ? ખબર નહીં કે છે એ લોકો જ બધા એ થઈ ગયા આ દાદીએ ઉછીના પૈસા લઈ અને બાળકને પ્રવાસે મોકલ્યો હતો. આ દાદી અત્યારે બાળકને શોધી રહી છે. બાળકનો કોઈ પત્તો નથી. શોધખોળ ચાલી રહી છે આ બાળકની. માત્ર દાદી છે, માતા પિતા નથી. મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. ઋત્વિજ, હાલ ઘટના અંગે શું વધુ આપને અપડેટ મળી રહી છે? એક બાળકનો હજુ ક્યાંય પત્તો નથી લાગી રહ્યો, તે બાળક વિશે કોઈ જાણકારી? મિત્તલ, એક જે વૃદ્ધા હતા તે અહીં આવ્યા હતા જે બનાવ સ્થળ હતો તે જગ્યાએ, અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓને કે તેમનું એક બાળક છે, 7 વર્ષની ઉંમર છે અને બીજા ધોરણમાં તે ભણતો હતો અને તે પોતે તેના જે બા છે તેને એવું કહીને નીકળ્યો હતો કે હું પ્રવાસે સ્કૂલમાંથી જઈ રહ્યો છું, પરંતુ ગઈકાલ સાંજથી તેની કોઈ ભાળ મળી નથી. એટલે આ જે વૃદ્ધા છે, જે બાળકના બા છે, તે અહીં આવ્યા હતા અને તેમના દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસ અધિકારી દ્વારા તેમની પાસેથી હાલમાં આ બાળકની વિગત એકત્ર કરવામાં આવી રહી છે. બાળકનું નામ શું હતું? ક્રિષ્ના સોલંકી નામનો આ બાળક હતો. એટલે તે કઈ જગ્યાએ છે, કઈ સ્કૂલમાં ભણતો હતો, ક્યારે મિસિંગ થયું છે, કઈ જગ્યાએ ગયો હતો, આ તમામ વિગતો હાલમાં મેળવવામાં આવી રહી છે અને તેના ભાળ મેળવવાના હાલમાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે બાળક ક્યાં છે, હકીકતમાં તે કઈ સ્કૂલમાં ભણતો હતો, ક્યાંથી પ્રવાસે ગયો હતો. એટલે આ સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા આ જે વૃદ્ધા હતા તેને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. જો કે મહત્ત્વની બાબત તો એ છે કે ગઈકાલે જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારબાદ સ્કૂલમાંથી જે પણ બાળકો પ્રવાસે આવ્યા હતા તેઓનું એક લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું. જે પણ બાળકો મળી આવ્યા હતા, જેમના મૃત્યુ થયા હતા, જે સારવાર હેઠળ છે, તમામ વિગતો એકત્ર કરવામાં આવી હતી અને વેરીફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે હવે આ વૃદ્ધા એ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જે બાળકની ભાળ છે તે મેળવવા માટેની તજવીજ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. મિત્તલ, બીજી તરફ હું આપને વાત કરું કે જે ઘટના છે તે ઘટના અંગે હાલમાં FSL અને પોલીસ અધિકારીઓ સાથે રહીને તપાસ કરી રહ્યા છે અને થોડી જ વારની અંદર FSL દ્વારા સમગ્ર જે ઘટના છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવામાં આવશે. પોલીસ પણ આ પંચનામું કરશે. એટલે હાલમાં પોલીસ અધિકારીઓ દ્વારા પણ આ ઘટના અંગે જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. જી બિલકુલ ઋત્વિજ, આપ જોડાયેલા રહીશું. આ એ વૃદ્ધા છે કે જેમનું બાળક અત્યારે નથી મળી રહ્યું અને એ બાળકને ઉછીના પૈસા લઈ અને પ્રવાસે મોકલ્યો હતો અને બાળકનો હજુ કોઈ પત્તો નથી લાગ્યો. તમામ જે મૃતકો છે જેનો આંકડો સામે આવ્યો છે, પરંતુ આ એક બાળક છે જે હજુ નથી મળી રહ્યું. આ આક્રંદ છે આ દાદીનો કે જેનો પુત્ર છે તે નથી મળી રહ્યો. શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારા છોકરાને શોધવા આવી. કોને છોકરાનું નામ શું છે? કૃષ્ણ ક્યારથી ગુમ છે તે? ગઈકાલથી બધું સાંભળ્યું તે મેં આવી રાતની હોદું મારા છોકરા. એ પિકનિકમાં આવ્યો તો? પિકનિકમાં આવ્યો તો એ કઈ સનરાઈઝ સ્કૂલમાં ભણતો હતો એ? હા તો એના મમ્મી પપ્પા નહીં તમે જ સાચવો છો એને? હા, મેં જ હતું. શું નામ હતું બાળકનું? કૃષ્ણ અમીન કેટલા વર્ષની ઉંમર હતી? કયા 7 ધોરણમાં ભણતો વર્ષનો બીજામાં અને એ પિકનિકમાં આવ્યો ત્યારે તમારી સાથે કોઈ વાત થઈ હતી કારણ કે ઘરેથી એ મને કે માં પૈસા હું નથી આલતી મારી કન પૈસા નતા હું નથી આલતી બંગલાથી મને ઉછીના ઉપાડ લેવડાવીને મારો છોકરો આવ્યો. શાળામાં તમે તપાસ કરી? શાળામાં કોઈ હા મેડમને કરી. શું કીધું ત્યાંથી? એ કોઈ જવાબ જ નહીં આલતા. શું કે છે મેડમ? ખબર નહીં કે છે એ લોકો જ બધા એ થઈ ગયા. સંવાદદાતા ઋત્વિજ જોડાયેલા છે. ઋત્વિજ, આ જે દાદી, જે વૃદ્ધાનો આક્રંદ છે તે જોઈને તો તંત્રના પેટનું પાણી હલકે નહીં. અત્યારે જે ઘટના ઘટી છે, આટલા મૃતકો સામે આવ્યા છે, જવાબદાર સામે ક્યારે પગલાં લેવાશે તે પણ એક મોટો સવાલ છે.
મિત્તલ, જે પ્રકારે ઘટના સામે આવી હતી તે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવ્યા હતા. તેમણે પણ સમગ્ર જે ઘટના છે તેની સમીક્ષા કરી હતી, કયા સંજોગોની અંદર આ ઘટના બનવા પામી હતી તેની માહિતી એકત્ર કરી હતી અને ત્યારબાદ જે એક બેઠક કરીને તાત્કાલિક રીતે અસરકારાત્મક કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે કે જે કોન્ટ્રાક્ટર હતા, સુપરવાઇઝર હતા, મેનેજર હતા, બોટ ચલાવનાર વ્યક્તિ હતા, આ તમામની સામે એક દાખલારૂપ કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા હતા અને તેના આધારે જે ગંભીર કલમો કહી શકાય કે કલમ 304 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક રીતે ત્રણ વ્યક્તિઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે જે તપાસ કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાલમાં આ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જે ફરાર આરોપીઓ છે કે જે 18 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમાંથી જે હાલમાં લગભગ 15 જેટલા આરોપીઓ છે તેની ભાળ મેળવવા માટે પણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તેઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ગઈકાલ રાતથી જ પોલીસની 9 ટીમો છે તે અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે અને આ જે સમગ્ર મામલાની અંદર કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટેના આદેશ પણ મુખ્યમંત્રી દ્વારા આપી દેવામાં આવ્યા છે. એટલે હાલમાં આ સમગ્ર મામલે જે ઘટના છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. એટલે કોઈપણ જે પરિવારજનો છે કે આ ઘટનાની અંદર તેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે તેઓની સાથે કોઈ પણ અન્યાય ન થાય અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તે માટેની સૂચનાઓ આપી દીધા બાદ હાલમાં આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તમામ મૃતકોનું રાત્રે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ એક જે બાળક છે જે નથી મળી આવ્યું. વડોદરામાં બનેલી કરુણાંતિકા બાદ હજુ પણ આક્રંત છે. દુર્ઘટનામાં મોતને ભેટેલ ઋત્વી શાહ અને રોશની સિંધીના મૃતદેહ રામનાથ શમશાનમાં લવાતા કરુણ દ્રશ્યો સર્જાયા. ઋત્વી અને રોશની બંને સાથે ભણતા હતા. બંનેની અંતિમ ક્રિયા પણ સાથે કરવામાં આવતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે. રોશની સિંધીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા. વડોદરામાં સર્જાયેલી કરુણાંતિકા એ લોકોને હચમચાવી દીધા છે. નિર્દોષ બાળકોના મોત થતા ગમનો માહોલ છવાયો છે. તેવામાં ન્યૂઝ 18 ગુજરાતીએ વડોદરાના હરણી લેક પરની સ્થિતિનું રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેક કરતા બોટને વેલ્ડિંગ અને થીગડા મારી ચલાવાતું હોય તેવું સામે આવ્યું. આ ઉપરાંત અહીં સ્વિમિંગ રિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી. તળાવની ફરતી નિયમ વિરુદ્ધ રેલિંગ લગાવાઈ હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં ઉતરે ત્યારે જે સ્વિમિંગ રિંગ હોય છે તે જીવન રક્ષકનું કામ કરતી હોય છે. ત્યારે હરણી તળાવ ખાતે જે દુર્ઘટના સર્જાઈ, બોટ પલટી ખાવાના કારણે 14 લોકોના ભોગ લેવાયા. એ સ્થળ પર અત્યારે જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે તે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે. આજે અહીંયા સાઇટ ચાલતી હતી તેના જે મેન્ટેનન્સ છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ જે વરવા દ્રશ્યો છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જોઈ રહ્યા છો કે આ સ્વિમિંગ રિંગ છે. સ્વિમિંગ રિંગ જે છે તેની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેનો અંદાજો લગાવી શકાય છે. અને બીજી વાત કરવામાં આવે તો અહીંયા જે ફાયર સેફટીની સુવિધા છે તેના પણ લીરા જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાવવામાં આવ્યા હતા. કારણ કે આ ફાયર એક્ઝિક્યુટર છે તેની સ્થિતિ જોઈ શકાય છે કે તેને કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવ્યું નથી અને અત્યારે આ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા બીજી વાત કરીએ તો અત્યારે જે લેક છે, જે પાલક છે તેના પર આપણે ઊભા છે તે પણ કાટ ખવાઈ ગયેલી છે અને લાકડા જે છે તે સડી ગયેલા છે. અહીંયાથી જ પસાર થઈને તમારે બોટમાં બેસવાનું હોય છે. ત્યારે આ જે પાલક છે તેનું પણ મેન્ટેનન્સ જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું નથી અને અહીંયા જોઈ શકાય છે કે લાકડા સડી ગયેલી હાલતમાં છે. તો કેટલીક જગ્યા પર જે લોખંડના સળિયા છે ત્યાં કાટ લાગેલા જોવા મળી રહ્યા છે. બીજી વાત કરીએ તો આ બોટ તમે જોઈ રહ્યા છો એ તમામ બોટ જે છે તે પણ કફોડી સ્થિતિમાં છે. આ જે બોટ છે
તે પણ કાટ ખવાઈ ગયેલી છે અને આ તમામ બોટને વેલ્ડિંગ મારીને જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું અને જે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે એ પ્રવાસીઓને તેમના પોતાના જીવના જોખમે આ જે બોટ છે તેમાં આ તળાવમાં જે છે તે મુસાફરી કરવામાં આવતી હતી ત્યારે આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આ જે રાઇડ્સ છે તેનું બિલકુલ પણ મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવતું નહોતું. બીજા દ્રશ્યો બતાવીશું કે તળાવની ચારે તરફ તમે આ રેલિંગ જોઈ રહ્યા છો. સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે જે જગ્યા પર બોટિંગ થતું હોય અથવા તો સ્વિમિંગ કરવાનું હોય એ જગ્યા પર આ પ્રકારની રેલિંગ જે છે તે ન હોવી જોઈએ. ત્યારે ગઈકાલે બોટ પલટી ખાવાના કારણે જે દુર્ઘટના બની તેમાં આ જે રેલિંગ છે તે સૌથી મોટી અડચણ બનીને ઉભી રહી હતી, કારણ કે જ્યારે ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ જે ડૂબનારા લોકો છે તેમને બચાવવા માટે આવ્યા ત્યારે આ રેલિંગ જે છે તેના કારણે તેઓ અંદર પ્રવેશ નહોતા કરી શક્યા. ત્યારે જબરજસ્તીથી લાત મારીને આ જે રેલિંગ છે તે તોડવાની ફરજ પડી હતી. એટલે ટૂંકમાં કહીએ તો અહીંયા રિયાલિટી ચેક કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ સાઇટને કઈ રીતે મેન્ટેન કરાતી હતી. આ બીજી જે પાલક તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમાં પણ જોઈ શકાય છે કે પાલકના નીચેનું જે લાકડું હોય છે, પીપળા હોય છે, તે પણ સડી ગયેલી હાલતમાં છે. ઉપર જે પ્લાય લગાવવામાં આવી છે તે પ્લાય પણ સડીને ઉપર આવી ગઈ છે અને અહીંયા લોકો જે છે પસાર થતા હોય બોટમાં બેસવા માટે એમના જીવનું જોખમ અહીંયા પ્રથમ દ્રષ્ટિએ જ જોઈ શકાય છે. કેટલીક બોટ જે છે ભંગાર હાલતમાં છે એવું કહેવાય રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે બોટ છે તેનો પણ ઉપયોગ જે છે તે કરાતો હતો. તો જે ટિકિટ વિન્ડો છે તે મોટી માત્રામાં જે ભંગાર છે એ પણ જોઈ શકાય છે. આ તમામે તમામ જે વ્યવસ્થા છે તેને મેન્ટેન કરી હોત, પરંતુ તેના દ્વારા માત્ર ને માત્ર પૈસા કમાવાની દ્રષ્ટિએ આ જે સાઇટ છે તે ઓપરેટ કરવામાં આવતી હતી. ત્યારે પોલીસ દ્વારા જે પરેશ શાહ છે તેની શોધખોળ પણ અત્યારે હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. लाइफ में जीतने के लिए અત્યાર સુધી ગુજરાતમાં છાશવારે ડ્રગ્સનો જથ્થો તો પકડાતો જ હતો, પરંતુ આ વખતે તો નશાનો સોદાગરે હદ કરી નાખી. ગાંધીનગરથી ડ્રગ્સ નહીં પરંતુ ડ્રગ્સની જ ફેક્ટરી પકડાતા હાહાકાર મચી ગયો. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે હોટ ફેવરિટ હોય તે રીતે ગાંધીનગરના દહેગામમાં ડ્રગ્સની ફેક્ટરી બનાવી હતી. અમદાવાદ ડીઆરએની ટીમે સિન્થેટિક ડ્રગ્સ ઉત્પાદન અને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં ડીઆરએની ટીમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના એક કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 50 કિલો કેરામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. આ જપ્ત કરાયેલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 25 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ડીઆરઆઈની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હાઇડ્રોક્સીલાઇમન અને હાઇડ્રોક્સીક્લોરાઇડ કેમિકલમાં નામે 50 કિલો કેરામાઇનનો થાઇલેન્ડ બેંકોક મોકલવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જથ્થો ગાંધીનગરના દહેગામના જલુંદ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમિકલમાંથી તૈયાર થયો હતો. અહીંથી 46 કિલો જેટલો સફેદ કેમિકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. હાલ આ કેસમાં 3 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી છે. તો આ મામલે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજા કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હતું. અમદાવાદમાં તેલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી. માધુપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બની આ ઘટના. 3 દુકાનો આગની ઝપેટમાં આવી. લોડિંગ ટેમ્પો બળીને ખાખ થયો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ. શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટક્યો. ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો. ઢોરના હુમલાનો ચોંકાવનારો વિડીયો વાયરલ. ગીર સોમનાથના હડમતિયા ગામે ખુલ્લા કુવામાં સિંહણ ખાબકી. શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કુવામાં ખાબકતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી. 2 કલાકની જહેમત બાદ વન વિભાગની ટીમે સિંહણનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ. ટીટોડા અને ઢાકડિયા ગામની સીમ સહિત આસપાસના ગામોમાં દીપડાના આટાફેરા. સ્થાનિકોએ દીપડાને પકડવા વન વિભાગને જાણ કરી. ગીર સોમનાથના મંડોર ગામમાં દીપડાની દહેશત. 55 વર્ષીય આધેડ પર દીપડાનો હુમલો. ઘાયલ આધેડ સારવાર હેઠળ ખસેડાયા. ખેતરમાં કામ કરવું મુશ્કેલ બનતા વન વિભાગ વહેલી તકે દીપડાને પકડે તેવી માંગ. અમદાવાદના ગીતા મંદિર પર ફરી એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરની દુકાનોમાં પૈસાની ઉઘરાણીનો આક્ષેપ. અસામાજિક તત્વોએ દુકાનદારો પાસે પૈસાની ઉઘરાણી કરી મારામારી કરી. દુકાનદારોમાં ભયનો માહોલ. ઉત્તરાખંડના ગંગોત્રી, યમનોત્રી અને હર્ષિલ ઘાટીમાં ભારે હિમવર્ષા. સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. હિમવર્ષાને કારણે લોકોમાં ખુશીનો માહોલ.
ઉત્તરાખંડના ચમોલીના વાથણમાં પલટો, ઓલી, હેમકુંડ સાહિબ, હનુમાન ચટ્ટી, નેતી ઘાટી, બાણા ઘાટીમાં હિમવર્ષા. 1 મહિનાથી પ્રવાસીઓ જોઈ રહ્યા હતા હિમવર્ષાની રાહ. હિમવર્ષા થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. યાત્રાધામ કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા. જાન્યુઆરી માસમાં નહિવત માત્રામાં અહીં થાય છે હિમવર્ષા. કેદારનાથ ધામમાં હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. બદ્રીનાથ ધામમાં હિમવર્ષા. ચારે તરફ બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શીતલહેર. હાડથી ચોથી ઠંડી વચ્ચે પ્રવાસીઓ ઉમટ્યા. સતત ગગડી રહેલા ઠંડીના પારાને લઈને જનજીવન પ્રભાવિત. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા. શિમલાના જાહેર માર્ગો પર બરફની ચાદર છવાઈ. વાહન ચાલકોને પડી હાલાકી. તાજી હિમવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રકૃતિનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો. ગુલમર્ગમાં પ્રવાસીઓ માટે શરૂ કરાઈ હેલિકોપ્ટર સેવા. સનશાઇન પીક અને એફ્રોગ પીક પર બરફનો આનંદ માણવા સેવા શરૂ કરાઈ. અબ્દુલ બક્ષી નામના યુવકે શરૂ કરી સેવા. પહેલા માત્ર સ્કીઇંગ માટે હેલિકોપ્ટરનો થતો હતો ઉપયોગ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં કાતલ ઠંડીનો કહેર. આબુમાં ઠંડીનો પારો -2.5 ડિગ્રીએ પહોંચ્યો. પાર્કિંગમાં રાખવામાં આવેલી કાર પર બરફની ચાદર જોવા મળી. પ્રકૃતિની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. તમિલનાડુના નીલગિરીસમાં વેલકમ બેક. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે કુલ 18 લોકોને આરોપી બનાવ્યા છે. બોટમાં વધારે પડતા લોકો બેસાડ્યા તે ગુનો. સેફટીના સાધનોનો પણ અભાવ હતો. તંત્રની બેદરકારી હશે તો તેના સામે પગલાં લેવાશે. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે તેવું નિવેદન આપ્યું છે. વડોદરામાં બોટ દુર્ઘટના બની અને જે સ્કૂલ જે છે ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જ્યાં શૈલેષભાઈ પહોંચ્યા છે. શૈલેષભાઈ, શું કહેશો? આજે આખી આ ઘટના બની, કેવી રીતે આખી આ ઘટનાને જોઈ રહ્યા છો? કોણ દોષિતો જે તમને લાગી રહ્યો છે? શું છે? કોણ દોષી છે, શું છે, તપાસનો વિષય છે. પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે 5 જણને આરોપી બનાવ્યા, આજે 18 જણને આરોપી બનાવ્યા છે. એટલે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બંને પોતે જાતે અહીંયા આવ્યા હોય એટલે આની ગંભીરતા જોઈ શકાય છે. કાલે હરણી તળાવ પર હું પણ અહીંના લોકલ ધારાસભ્યો સાથે હતો. પરિસ્થિતિ જોઈ છે. પહેલી નજરે તો બોટમાં વધારે પડતા લોકોને બેસાડવા એનો ગુનો છે અને સાથે જ જે સેફટીના સાધનો જોઈએ એ સાધનો નહોતા એ પણ દેખાઈ આવ્યું છે. એટલે એ પ્રમાણેની કાર્યવાહી ચાલે છે. ભૂતકાળમાં વડોદરા શહેરમાં સુસાગરમાં કાંડ બન્યો તો આવો જ અને 22 જણાના મૃત્યુ થયા હતા. ત્યારે એ પ્રમાણે જે લોકો છટકી ગયા હતા એમાંથી કસૂરવારો એ આવા કેસમાં ના છટકે એની પર પૂર્ણ દ્રષ્ટિ રખાશે અને કાયદેસરની સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે. સર, ભૂતકાળમાં જે રીતે આપણે કહ્યું કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે, તો પછી તંત્ર જે છે આ પ્રકારની બેદરકારી દાખવે એ કેટલા અંશે યોગ્ય ગણાય? શું 30 વર્ષ પહેલાં આવી ઘટના બની હતી અને તંત્રની બેદરકારી હશે તો તંત્ર પર પણ પગલાં લેવામાં આવશે. કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે એની પર પણ પગલાં લેવાશે. જે બોટના સંચાલકો હોય એને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો એની પર પણ કાર્યવાહી થશે. પણ આ વખતે સરકાર કાર્યવાહી સંપૂર્ણ કરશે એની ખાતરી આપી છે. તો આ હતા શૈલેષભાઈ ને જે પ્રકારે તેઓ અહીંયા જે સ્કૂલ ઉપર પહોંચ્યા હતા. જો કે તેઓનું પણ કહેવું છે કે જે પણ દોષિતો હશે તો તેઓની સામે કાર્યવાહી જરૂરથી થશે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અન્ય સમાચાર સામે આવી રહ્યા છે. સીજે ચાવડાના રાજીનામા પર હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસમાં લોકો ગુંગળામણ અનુભવી રહ્યા છે. વિકાસના માર્ગે જોડાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે અને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે. વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે. તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે.
ભારતે મહિલા સશક્તિકરણ લૈંગિક સમાનતાની આગળ વધારવા માટે વૈશ્વિક ગઠબંધનની સ્થાપના કરી. ભારતે વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં વૈશ્વિક ભલાઈ માટે લૈંગિક સમાનતા માટે જ એક નવા ગઠબંધનની જાહેરાત કરી છે. વૈશ્વિક ભલાઈ, લિંગ સમાન અને સમાનતા માટે વૈશ્વિક ગઠબંધનની સ્થાપના કરી છે. દાવોસમાં મળેલી બેઠકમાં ભારતે મહિલા સશક્તિકરણ, લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે, જેમાં WIFના સ્થાપક અને અધ્યક્ષે આ પહેલને સમર્થન આપી ભાગીદાર બનાવવા રજૂઆત કરી. આ જાહેરાત મુખ્ય ઉદ્યોગ ચેમ્બર CIJ દ્વારા આયોજિત WIFની વાર્ષિક બેઠકના પ્રસંગે આ અંગેની જાહેરાત કરી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને આ અંગે કહ્યું કે આ ગઠબંધનનો વિચાર G20 નેતાઓને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવ્યો હતો. આ ગઠબંધનનો લક્ષ્ય મોટા આંતરરાષ્ટ્રીય સમુદાયને લાભ કરાવવાનો છે. G20 નેતાઓની પ્રતિબદ્ધતાને આગળ વધારવી અને ગઠબંધનના કારણે મહિલાઓને શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાણ કરવાની તક મળશે. મહિલાઓ વિકાસની ભાગીદાર બનશે.